તમે નહીં માનો પણ છેલ્લા 10 વર્ષથી અમે ટીચિંગ ફિલ્ડમાં છીએ અને એક્સપિરિયન્શિયલ લર્નિંગ જે છે એ એવું કહે છે કે અમે અમારા બાળકો ઉપર નવા એક્સપેરિમેન્ટ કરતા રહીએ. તો આજે અહીંયા અમે બાળકોને આપેલો એક નવો ટાસ્ક કે જેમાં એ લોકોને જાતે મની અર્ન કરવાના હતા. તો આ માટે અમે રક્ષાબંધન પર સૌથી પહેલાં બાળકોએ રાખડી બનાવી પોતાના જાતે, અને ત્યાર પછી કરવાનું હતું સેલિંગ, કે જેમાં અમે એને સ્ટેપ બાય સ્ટેપ આખું મની મેનેજમેન્ટ શીખવાડ્યું કે અલગ અલગ રાખડીની અલગ અલગ પ્રાઇસ હોય છે, અલગ અલગ કાઉન્ટર્સ હોય છે, તમારે સેલિંગ કરવા માટે કેટલી મહેનત કરવી પડશે, અને અહીંયા જુઓ કસ્ટમરને કેવી રીતે શોપ પર લાવવા એ પણ અમે એ લોકોને ટ્રેનિંગ આપેલી. એન્ડ ધેન ત્યારબાદ એ લોકોએ જે રીતના અમે જેવી રીતે ટ્રેનિંગ આપેલી એ જ રીતે એ લોકોએ રાખીનું સેલિંગ કર્યું. તો એક ફાઇનાન્સ મેનેજમેન્ટ જે છે એવું લાગે કે રિયલ લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો અત્યારથી બાળકોને આપવામાં આવે તો એની સારી એવી ઇફેક્ટ આપણને ફ્યુચરમાં દેખાશે. અને ફાઇનલી અમે લોકોએ બહુ બધા મની અર્ન કરી લીધેલા, અને આજે દિવસ હતો ડિસ્ટ્રીબ્યુશનનો. તો અહીંયા જે છે બાળકો જેવો કેટલા એક્સાઇટેડ છે. એન્ડ સ્ટાર્ટિંગમાં જ અમે લોકોને પિગી બેંક આપી દીધેલી કે હર મંથ આપણે આવો કંઈક ને કંઈક એક્સપેરિમેન્ટ કરીશું. એ લોકો મની અર્ન કરશે અને જે એના મહેનતથી અર્ન કરશે એ એમને આ પિગી બેંકમાં જે છે તે મૂકવાના રહેશે, મતલબ કે સેવ કરવાના રહેશે. તો આનાથી એ કન્સેપ્ટ પણ અમે એ લોકોને ક્લિયર કર્યો કે મની જે છે એ બહુ વેલ્યુએબલ છે, એને અર્ન કરવા માટે બહુ મહેનત કરવી પડે છે. એટલે ઘરે પણ ફાધર અર્ન કરે છે તો એ મનીની તમારે લોકોએ ખૂબ જ વેલ્યુ કરવી જોઈએ.